હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12થમાં બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી, એના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એના વિશે ભણી રહ્યા છીએ. આજનો આપણો લેક્ચર નંબર 2. બરાબર. આપણે લેક્ચર નંબર 1માં થોડી પ્રસ્તાવના વિશે અને એમાંથી કઈ રીતે ક્વેશ્ચન તમે ડિવાઈડ કરી શકો એના વિશે સમજેલા. આ ચેપ્ટર નાનું છે, ઇઝી કરીને આપણે ભણવાનું છે, એનો મતલબ હાર્ડ છે એવું નથી. પરંતુ આગળ પણ મેં કહ્યું કે એમાં જે વર્ડ છે, શબ્દો છે, એ તમે જાતે એકવાર વાંચી જશો તો ખબર નહીં પડે. સમજી અને કરવાની ખૂબ જ જરૂર છે. એટલે વારે વારે વિડીયો જોવી અને બહુ સારી રીતે સમજી અને પછી આ ચેપ્ટર કરવામાં આવશે તો એકદમ ઇઝી થઈ જશે. બરાબર. ચેપ્ટર નાનું છે છતાં પણ આપણે વધારે સમય લઈ, કારણ શું, દરેક શબ્દને દરેક વાક્યને હું સમજાવી અને આખું ચેપ્ટર કરાવડાવું છું. એકદમ ઇઝી થઈ જશે તમારા માટે આખું ચેપ્ટર. બરાબર. ટૉપિક ખરેખર કોન્સેપ્ટ બહુ જ ઓછા છે, પરંતુ આગળ વાત કરીએ એમ એકદમ નવા કોન્સેપ્ટ છે. ઘણા બધા શબ્દો તમને ન ખબર હોય એટલે તમને નવું નવું લાગે, પણ હું દરેક શબ્દ અને દરેક વસ્તુમાં શું કહેવા માગે છે એ ખાસ સમજી લેશો તો આ ટૉપિકમાં ખરેખર એક જ પ્રક્રિયા આખા ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર. જોઈએ, હવે જુઓ કે એક આખી પ્રક્રિયા છે એ તમારા માઇન્ડમાં હોવી જોઈએ, એ પછી હું તમને સમજાવું છું. પણ આપણે આગળ ટેક્સ્ચ્યુઅલ ટૉપિકમાં જઈએ તો ટેક્સ્ટબુકમાં તમને હવે પછીનો ટૉપિક આપેલો છે એ આ મેઇન ટૉપિક કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી. તમે ટેક્સ્ટબુકમાં પણ સાથે સાથે જોતા રહેશો. બરાબર. ઘણી બધી તકનીકી, ફરી પાછું મેં વાત કરી છે કે તકનીક અથવા ટેકનોલોજી શબ્દ આપણે બે એક જ જગ્યાએ વાપરીશું. ઘણી બધી ટેકનોલોજી છે, એમાંની બે એવી કઈ મુખ્ય ટેકનોલોજી કે જેના દ્વારા બાયોટેકનોલોજીનો જન્મ થયો. તો ઇન શોર્ટ, બાયોટેકનોલોજીમાં કઈ બે શાખા અથવા કઈ બે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. બાયો શબ્દ ખબર છે, સજીવોનો ઉપયોગ કરવામાં જ આવે. તો ટેકનોલોજી, તો ટેકનિકની ઘણી, એન્જિનિયરિંગની ઘણી બધી બ્રાન્ચ છે. તો એમાંથી કઈ એન્જિનિયરિંગની બે શાખા કે જેનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં કરવામાં આવે છે, અથવા આ બે શાખાઓ દ્વારા જ બાયોટેકનોલોજી નામની નવી શાખાનો શું થયો છે, જન્મ થયો છે. ખબર પડે છે? ચલો, તો એમસીક્યુ માટે પણ બે શબ્દ જોવો ખાસ, કે બે શાખાના અહીંયા નામ આપેલા છે. મેં પોઈન્ટ ટુ પોઈન્ટ પણ તમને દર્શાવેલું છે. જુઓ કઈ રીતે, કઈ બે શાખા. તો એકનું નામ છે જનીન ઇજનેરી વિદ્યા. જનીન, જેનેટિક. ફરી ગુજરાતી શુદ્ધ વર્ડ ઇજનેરી વિદ્યા જે શબ્દ આવે છે બેટર છે, તેના કરતાં તમે એન્જિનિયરિંગ વર્ડથી વધારે પરિચિત છો. બરાબર. આગળ આપણે વાત કરેલી જ કે ઇંગ્લિશ વર્ડ અમુક તમે વધારે પરિચિત હશો, પણ તમે કન્ફ્યુઝ ન થાવ એટલે વાત કરું છું કે જનીન જ્યાં પણ આવે છે, જીન અથવા જેનેટિક્સની વાત કરે, અને ઇજનેરી વિદ્યા એનો મતલબ કે એન્જિનિયરિંગ ત્યાં વાપરી શકો. તો આ એક આખી બ્રાન્ચ છે જેનેટિક એન્જિનિયરિંગ્સ. બરાબર. એનો અને સેકન્ડ છે કેમિકલ એન્જિનિયરિંગ, એટલે રસાયણ ઇજનેરી વિદ્યા. પરંતુ અહીં તમને જે હેડિંગ આપ્યું છે આવું છે, જુઓ, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જૈવ, બાયો, પ્રક્રિયાનો મતલબ પ્રોસેસ, ઇજનેરી વિદ્યાનો મતલબ એન્જિનિયરિંગ. બરાબર. પછી જુઓ, તમને તરત જ રસાયણ ઇજનેરીમાં એમ કરી અને આગળ વાક્ય કરે છે. ઇન શોર્ટ, તમે આ બે શબ્દ પણ વાપરી શકો કે જનીન ઇજનેરી વિદ્યા અને રસાયણ ઇજનેરી વિદ્યા. આ બે એટલે કે ઇન શોર્ટ જેનેટિક એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ દ્વારા બાયોટેકનોલોજી નામની નવી શાખાનો શું થયો, જન્મ થયો. કેમિકલ એન્જિનિયરિંગમાં પણ સ્પેશિયલી, કેમિકલ એન્જિનિયરિંગમાં ઘણી બધી ક્રિયાઓ થતી હોય, એ બધાનો ઉપયોગ નથી, પણ એમાં પણ સ્પેશિયલી એ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જે મેઇન વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે એ આ છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જૈવ પ્રક્રિયા એટલે બાયોપ્રોસેસ. બરાબર. હવે જો કેમિકલ છે એ તમને ખબર છે રસાયણશાસ્ત્ર સંકળાયેલું છે, પણ એમાં પણ આગળ મેં કીધું જેવું જૈવ રસાયણશાસ્ત્ર જેવું કે રસાયણશાસ્ત્રમાં જે ભાગ એ જૈવિક પ્રક્રિયા સાથે સંકળાયેલો છે એ બ્રાન્ચનો આમાં ઉપયોગ થાય. બરાબર. તો અહીંયા 3 બ્રાન્ચ નથી. તમારી ટેક્સ્ટબુકમાં જેનેટિક એન્જિનિયરિંગ અને બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ એમ લખેલું છે, અને બાયોપ્રોસેસ એન્જિનિયરિંગમાં તરત જ રસાયણ ઇજનેરીમાં એમ લખ્યું છે. ઇન શોર્ટ, મેઇન બ્રાન્ચ રસાયણ ઇજનેર, એની અંદર બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ એનો ઉપયોગ આમાં કરવામાં આવે છે. આટલો શબ્દ ખબર પડી ગઈ છે. તો ઇન શોર્ટ, આ બે શાખાનો ઉપયોગ કરી અને આ બે મુખ્ય ટેકનોલોજી કે જેણે બાયોટેકનોલોજીને શું કર્યો, જન્મ આપ્યો. એમસીક્યુ માટે પણ ખબર પડી. ચલો, આ બે એન્જિનિયરિંગ વિદ્યા એ ઘણી મોટી છે, પરંતુ એમાંથી એના જે પાર્ટનો, જે વસ્તુનો, કારણ કે આમાં તો ઘણી બધી ક્રિયાઓ આવતી હોય જેનેટિક એન્જિનિયરિંગમાં, પણ એમાંથી જે વસ્તુનો આપણે બાયોટેકનોલોજીમાં ઉપયોગ કરીએ છીએ એ સમજીએ. આના માટે
જો તમે ચેપ્ટર 5 અને 6 ભણેલા હશો તો તમે ઇઝીલી સમજી જશો. ઓકે, નથી ભણેલા તો કોઈ પ્રોબ્લેમ નથી, હું તમને એના શબ્દો સાથે સાથે સમજાવતી રહું છું. એટલે કદાચ તમે 5મું 6ઠું ચેપ્ટર ન વાંચ્યું હોય, ન રેડી કર્યું હોય તો પણ આ ટૉપિક તમને અઘરો પડશે નહીં. પણ જો ચેપ્ટર 5, 6 જાણતા હશો તો તમને એના વિશે થોડો કોન્સેપ્ટ ખબર હશે, એટલે ઇઝીલી તમને આવડશે. બરાબર, નથી કદાચ ચાલ્યું તો પણ એવાને લોકોને પણ તકલીફ પડશે નહીં. ચલો સમજીએ કેમ. જુઓ, જનીન વિદ્યા એટલે કે જેનેટિક એન્જિનિયરિંગમાં કઈ પાર્ટનો આપણે બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે, અથવા એનો કયો સિદ્ધાંત, ઘણા બધા સિદ્ધાંતો હોય, એમાંથી કયો સિદ્ધાંત કે જેને આપણે બાયોટેકનોલોજીમાં ઉપયોગ કરીએ છીએ, તો એ જોવો કે આ ટેકનોલોજી દ્વારા, ચલો આનુવંશિક દ્રવ્ય, બધા શબ્દ સમજીએ. આગળ આ તમને ખબર જ છે, આગળ પણ 5મું 6ઠું ચેપ્ટર નથી ભણ્યા તો પણ ખબર છે કે આનુવંશિક દ્રવ્ય તરીકે મોટા ભાગે શું હોય, ડીએનએ હોય. અમુક આરએનએ એવા, અમુક વાયરસ એવા છે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ ન હોતા શું હોય છે, આરએનએ હોય છે. તો ઇન શોર્ટ, આનુવંશિક દ્રવ્ય કે જે ઘટક આપણામાં આનુવંશિક લક્ષણો માટે શું છે, જવાબદાર છે. તો અહીંયા આપણે આ પોઈન્ટ સમજીએ છીએ કે આનુવંશિક દ્રવ્ય છે આપણું, મોટાભાગે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે, ડીએનએ વધારે બેટર છે આરએનએ કરતાં. કેમ કે 5મા 6ઠા ચેપ્ટરમાં આપણને આ ટોપિક આપેલો છે કે કેમ આનુવંશિક દ્રવ્ય તરીકે વધુ. ચલો તો આ પણ ક્વેશ્ચન ફરી જોડે આવી ગયો કે આનુવંશિક દ્રવ્ય તરીકે બંને વર્તી શકે. કોણ, ડીએનએ પણ વર્તી શકે અને આરએનએ પણ, બેમાંથી એક જ હોય. અમુક મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ હોય, ડીએનએ. પરંતુ અમુક વાયરસ છે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ હોય છે, આરએનએ હોય છે. બરાબર, રેટ્રોવાયરસને આગળ આપણે જોઈ ગયા છે, બેક્ટેરિયોફેજ વાયરસને બધા. તો ઇન શોર્ટ, વાયરસ કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે શું હોય, આરએનએ. બરાબર, હવે શું છે કહે છે કે આ આનુવંશિક દ્રવ્ય, હવે આપણને એ ખબર હોવી જોઈએ, અને જેને ખબર હશે એને, કે દરેક દ્રવ્ય એટલે ડીએનએનો દરેક ભાગ, ડીએનએ શેના માટે જવાબદાર છે, આપણા શરીરમાં આવતા કોઈ પણ ચોક્કસ લક્ષણ માટે ડીએનએ જવાબદાર છે. આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજો. કોઈ પણ સજીવના શરીરમાં કોઈ લક્ષણ આવે છે તો એ લક્ષણ માટે જવાબદાર હોય શું, એનું જનીન હોય, એનું ડીએનએ કે જેને આપણે આનુવંશિક દ્રવ્ય કહીએ અથવા આરએનએ. બરાબર, તો કોઈ પણ લક્ષણ આવે સજીવમાં એના માટે જવાબદાર શું છે, આ ઘટક છે. તો આ ઘટક જે આનુવંશિક દ્રવ્ય કહીએ એ શેના માટે જવાબદાર છે, સજીવમાં જોવા મળતા ચોક્કસ લક્ષણ માટે. દરેક લક્ષણ માટે હોય તો એ લક્ષણ માટેનું જનીન કોઈ ચોક્કસ ફિક્સ જ હોય. બરાબર, ચલો તમને એક ઉદાહરણ આપી દઉં કે ધારો કે આંખનો રંગ, બરાબર, એક લક્ષણ છે સજીવમાં જોવા મળતું, કોઈ પણ લઈ શકાય. તમારા શરીરની દેહધાર્મિક ક્રિયા જ આવી જાય, બાહ્ય દેખાય એવું જ નહીં. ધારો કે આંખોનો રંગ, આપણે ખબર છે કોઈનામાં કાળી આંખ કીકીનો રંગ હોય છે, ભૂરા આંખોનો રંગ હોય છે. તો અથવા તમે બીજું કંઈ પણ લક્ષણ લઈ લો, ધારો કે ચામડીનો ટોન, ચામડીનો રંગ અલગ અલગ હોય છે બધાને, એકદમ ગોરો, મધ્યમ, એકદમ શ્યામ. બરાબર, ચલો આ બે કોઈ લક્ષણ છે, તો આ દરેક લક્ષણ માટે કોઈ જનીન જવાબદાર હોય, જનીન એટલે કે ડીએનએનો કોઈ ટુકડો લઈ લઈએ તો આંખોના રંગ માટે સ્પેશિયલી આ જનીન જવાબદાર હોય, કોઈ એવું બીજું એક જનીન હોય કે જે ચામડીના રંગ માટે જવાબદાર હોય. સમજાય છે? ઇન શોર્ટ કે આનુવંશિક દ્રવ્ય છે એ સજીવમાં જોવા મળતા લક્ષણ માટે જવાબદાર હોય. હવે તમને શું કહે છે કે આ આનુવંશિક દ્રવ્ય એના રસાયણમાં પરિવર્તન પ્રેરવામાં આવે છે. આમાં હવે જુઓ કે દરેક જનીન આનુવંશિક દ્રવ્ય એ કોઈ લક્ષણ માટે જવાબદાર છે, એનું અને આ દરેક ઘટક એ કોઈ રસાયણનો બનેલો છે. આ બંને છે એ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. ઇન શોર્ટ એ ચોક્કસ પ્રકારના રસાયણનું બનેલું છે. બરાબર, હવે એના અણુ અથવા રસાયણ એને બદલી નાખવામાં આવે. ખાલી તમને ઉદાહરણ માટે કહું છું કે અહીંયા ABCDEF છે. બરાબર, અહીં વધારાનું કંઈક બીજું નવું કંઈક જોઈન કરી દેવામાં આવે અથવા કંઈક કાઢી નાખવામાં આવે તો શું થયું? આનુવંશિક દ્રવ્યના રસાયણમાં શું થયો? ફેરફાર થયો. હવે તમે કહી શકશો કે આનુવંશિક દ્રવ્યના રસાયણમાં ફેરફાર થયો તો થાય શું? તરત જ ચલો તમને જ આઈડિયા આવી જશે. શેમાં ફેરફાર થઈ જાય? એનાથી આવતા લક્ષણોમાં ફેરફાર થઈ જાય, સજીવમાં જોવા મળતા લક્ષણો. બરાબર, તો આ શાખામાં એ કરવામાં આવે છે કે આનુવંશિક દ્રવ્યના રસાયણમાં પરિવર્તન પ્રેરી અને એને કારણે યજમાન સજીવ એટલે આ જે ચેન્જ કરેલું ડીએનએ તમે જે સજીવમાં અથવા જે કોષમાં દાખલ કરો એ કોષને હોસ્ટ સેલ
અથવા યજમાન સજીવ કહી શકાય. તો એ જે સજીવમાં આને આપણે દાખલ કરીએ તો એનો પ્રવેશ કરાવી અને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે. બરાબર. ચલો ધારો કે મેં આગળ તમને જે જનીન કીધું હતું કોઈ એક જ લઈ લો તો તમને વધુ આઈડિયા આવશે. આ બે મેં તમને ખાલી સમજાવવા માટે લીધું છે. આગળ આપણે મેં કીધું કે આવું કંઈક છે, ખાલી એક્ઝામ્પલ આપું છું, એવું ABCD હોતું નથી. તમને ન્યુક્લિયોટાઇડવાળું ખબર છે. આ કોઈ આનુવંશિક દ્રવ્ય જનીન છે કે જે આંખના રંગ માટે જવાબદાર છે. બરાબર. આનામાં ફેરફાર પ્રેરીએ છીએ. ધારો કે આનામાં કંઈક પરિવર્તન લાવવામાં આવે. પરિવર્તન લાવવામાં કાં હું એડ કરું નવું લક્ષણ, કાં કંઈક ચેન્જ કરું. ચલો ધારો કે આ A છે, B છે, પછી કોઈક હું નવો ટુકડો એડ કરું, પછી પાછો C, પછી પાછો D, પછી પાછો E. તો એનો મતલબ કે જનીનમાં પરિવર્તન આવ્યું. આ પરિવર્તન કરેલું જે જનીન છે એ કોઈ યજમાન સજીવ, કોઈ પણ સજીવ એટલે ઇન શોર્ટ એ જાતિનો જ લેવામાં આવે, એમાં એનો પ્રવેશ કરાવીએ તો શું થાય? એ સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકાર એટલે કે એનું લક્ષણ લઈ લો, શબ્દ બીજો કહું છું, બદલાઈ જાય. તો આંખના રંગ માટે જવાબદાર હતું. આંખનો રંગ ધારો કે બ્લેક હતો અને આપણે કંઈક ચેન્જ લાવ્યો છે અને આ ચેન્જ જે એડ કર્યો છે તો કદાચ ભૂરા રંગ માટે છે, તો એ સજીવનો આંખનો રંગ બદલાઈ જાય. આ ખાલી ઉદાહરણ છે. બરાબર. સ્પેશિયલી આવું જ કંઈક હોય એવું નથી. આંખનો રંગ આ રીતે બદલી શકાય એવું પણ નથી કહેતી, ખાલી તમને સમજાવવા માટે થઈને કહું છું. બરાબર. હવે જે બાહ્ય સ્વરૂપ પ્રકાર છે એને ઇંગ્લિશમાં ફિનોટાઇપ કહે છે. આ પણ જોડે જોડે ધ્યાન રાખશું. એના માટે કયો શબ્દ છે? ફિનોટાઇપ્સ. 5મું ચેપ્ટર જે ભણ્યા છે એને આ ખબર હશે. જેની જોડે મારી 5મા ચેપ્ટરની નોટ્સ હોય 12થની એને પણ આ ખબર હશે કે ફિનોટાઇપ્સ એટલે બાહ્ય સ્વરૂપ પ્રકાર અને જે જનીન સ્વરૂપ પ્રકાર હોય એને શું કહેવાય? જીનોટાઇપ્સ. આ જે જનીનનું સ્વરૂપ આવું હતું ને આ બદલાયું તો આ બધાને કહેવાય જનીન સ્વરૂપ પ્રકાર. ખાસ ધ્યાન રાખજો. એટલે એને કહેવાય જીનોટાઇપ. અને જે બાહ્ય લક્ષણમાં જે છે બાહ્ય સ્વરૂપ પ્રકાર એને ઇંગ્લિશમાં કહેવાય ફિનોટાઇપ્સ. થાય શું? જીનોટાઇપ્સ બદલાય. જીનોટાઇપ્સ બદલાય તો શું બદલાઈ જાય? ફિનોટાઇપ્સ બદલાઈ જાય. તો આ કોન્સેપ્ટનો જેનેટિક એન્જિનિયરિંગમાં ઘણો બધો કોન્સેપ્ટ છે, પણ આ કોન્સેપ્ટનો ઉપયોગ બાયોટેકનોલોજીના જન્મ માટે જવાબદાર છે. ખબર પડી છે આખું વાક્ય કે ફરી રિપીટ કરીએ? આ ટેકનોલોજી દ્વારા અહીંયા સમજતા રહીએ. આનુવંશિક દ્રવ્ય એટલે કે DNA કે RNA એના રસાયણમાં પરિવર્તન કરવામાં આવે અને પછી આ પરિવર્તિત જે DNA છે એને કોઈ યજમાન કોષમાં પ્રવેશ કરવામાં આવે તો એ જનીન જે લક્ષણ માટે જવાબદાર હતું એ લક્ષણનું એ યજમાન સજીવમાં ફેરફાર પ્રેરી શકાય. એટલે એનું બાહ્ય સ્વરૂપ લક્ષણ, બાહ્ય સ્વરૂપ પ્રકાર એટલે એનો કોઈ લક્ષણ, બરાબર છે, એ ચેન્જ કરી શકાય. બરાબર. તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર પ્રાણીઓમાં જ નહીં, વનસ્પતિઓમાં પણ. ચલો અહીંયા આ જ ઉદાહરણને ફરી રિપીટ કરીએ. તમે ખાસ સમજો કે વનસ્પતિ સજીવ કીધું છે એટલે વનસ્પતિ પ્રાણી બંનેમાં એ પણ તમને ખબર પડી જાય. કોઈ એક છોડ છે તો એની છોડના પુષ્પનો રંગ એક લક્ષણ થયું તો આ એનો બાહ્ય સ્વરૂપ પ્રકાર કહેવાય. કોઈ છોડ, કોઈ વનસ્પતિ એના પુષ્પનો રંગ એટલે ફૂલનો રંગ, તો આ એનું બાહ્ય સ્વરૂપ પ્રકાર કહેવાય એટલે કે એનું લક્ષણ કહેવાય. બહારથી દેખાવમાં હોય એ જ નહીં હો, બધા ઘટકો આવી જાય જેને આપણે ફિનોટાઇપ્સ કહીશું. હવે ધારો કે કોઈ આવું એક જનીન છે XYZPQ, આવું જનીન આ પુષ્પના રંગ માટે જવાબદાર છે. હવે મને કંઈક નવો જનીન કંઈક મને એવું ખબર છે કે આવું કંઈક હું કરું XY, આ વચ્ચેનો પાર્ટ કાઢી નાખું અથવા વચ્ચે કંઈક એડ કરું, એવું જરૂરી નથી કે વચ્ચે ચેન્જ કરું Q અને કંઈક નવું કંઈક એડ કરું તો એનો મતલબ કે જનીન સ્વરૂપ પ્રકાર બદલાઈ ગયો, જીનોટાઇપ બદલાઈ ગયો. તો અને પછી કોઈ વનસ્પતિના છોડમાં આને એન્ટર કરાવું એટલે એ વનસ્પતિને યજમાન સજીવ કહેવાય. તો એમાં એનો જનીન સ્વરૂપ પ્રકાર બદલાઈ જશે. પુષ્પનો રંગ સફેદ હશે ને આપણને ખબર છે કે જો ધારો કે આપણે આ લાલ માટે જવાબદાર કર્યું તો પુષ્પનો રંગ લાલ થઈ જશે. બરાબર. એ કોન્સેપ્ટનો ઉપયોગ આમાં કરવામાં આવે છે. આ પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ. ચલો હવે નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે એ જૈવ પ્રક્રિયા
ઇજનેરી વિદ્યા, કેમિકલ એન્જિનિયરિંગનો પાર્ટ છે રસાયણ એન્જિનિયરિંગનો. એમાં શું કરવામાં આવે છે કે જેમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો અથવા સુકોષ કેન્દ્રી કોષ, ઇચ્છિત એટલે કે તમે જે ઘટકનો ઉપયોગ કરવા માગો છો એ કાં તમે માઇક્રોબ લો એટલે સૂક્ષ્મ જીવો લો, અથવા શું લો કે કોઈ સુકોષ કેન્દ્રી કોષ લો. કે જે સૂક્ષ્મજીવ આપણે કંઈક પ્રોડક્ટ બનાવી છે એના માટે ઉપયોગી છે. કોઈ પણ એક સૂક્ષ્મજીવ લીધો અથવા કોઈ એક સુકોષ કેન્દ્રી કોષ લઈ લીધો કે જે આપણા માટે ઇચ્છિત લક્ષણ ધરાવે છે, બરાબર. એ ઘટક એનું જંતુરહિત વાતાવરણમાં પહેલાં તો જાળવણી કરવી અને પછી એની વૃદ્ધિ કરાવી, બરાબર. રીઝન કે જો કંઈક જંતુઓ કે કંઈ પણ માઇક્રોબિયલનું કન્ટામિનેશન થાય એટલે કે એમાં કોઈ માઇક્રોબિયલ એડ થઈ જાય તો શું થઈ જાય કે આપણે ઇચ્છિત જે લક્ષણ ધરાવે છે સૂક્ષ્મજીવ એ લક્ષણમાં કંઈક ચેન્જ થઈ જાય. આપણને ખબર જ છે કે કોઈ કોષ છે એ ખરેખર ધારો કે કોઈ સુકોષ કેન્દ્રી કોષ છે, એનો મતલબ સુકોષ કેન્દ્રી સજીવની વાત કરે છે. ચલો કે આ કોઈ સૂક્ષ્મજીવ છે કે એની આપણે કોઈ પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગ કરવો છે, પરંતુ એ શુદ્ધ સ્વરૂપમાં હોવો જોઈએ. એમાં કોઈ બીજું માઇક્રોબિયલ કન્ટામિનેશન લાગે, કન્ટામિનેશન એટલે કંઈક સંક્રમણ થાય, બરાબર. કોઈ સૂક્ષ્મજીવ એમાં એન્ટર થઈ જાય કાં પછી એનું કંઈક પણ ચેન્જ થઈ જાય તો શું થાય કે એનું જે લક્ષણ એ સૂક્ષ્મજીવનો જે ઉપયોગ કરવો છે શુદ્ધ વસ્તુ માટે એ થઈ શકતી નથી. એટલે આ પ્રોસેસમાં શું કરવામાં આવે, ઇચ્છિત સૂક્ષ્મજીવ અથવા કોઈ સુકોષ કેન્દ્રી કોષ એની જંતુરહિત, ખાસ ધ્યાન રાખજો, જંતુરહિત એકદમ શુદ્ધ વર્ડ કહી શકાય. ઇંગ્લિશમાં આપણે એને સ્ટરાઇલ કન્ડિશન કહીએ. જંતુરહિત કન્ડિશન એટલે એને ઇંગ્લિશમાં આપણે આ કોષ એનું જંતુરહિત વાતાવરણ એટલે ઇંગ્લિશમાં એને સ્ટરાઇલ કન્ડિશન, અથવા તમને એમ કહે છે બીજો શબ્દ, જો માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રી કોષો એની જંતુરહિત એટલે કે સ્ટરાઇલ, અથવા એના માટે બીજો શબ્દ વાપરે છે, જંતુરહિતને જ ઇંગ્લિશમાં સ્ટરાઇલ કહેવાય. જંતુરહિત વાતાવરણ માટે બીજો શબ્દ છે સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત, એટલે કે જેમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ થયેલું હોય નહીં, તો ઇંગ્લિશમાં એને માઇક્રોબિયલ કન્ટામિનેશન ફ્રી કન્ડિશન, બરાબર. એટલે અથવા એને એમ કહે છે સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત, જેમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ લાગ્યું ન હોય એવી પરિસ્થિતિમાં આજે તે આપણે ઇચ્છિત કોષ લીધો છે એ અથવા ઇચ્છિત સૂક્ષ્મજીવ લીધો છે એ એની જાળવણી પહેલાં તો કરવી, પછી એની વૃદ્ધિ કરાવી એટલે એની સંખ્યા વધારવી, એટલે શુદ્ધ સ્વરૂપમાં એ સૂક્ષ્મજીવો આપણને વધારે મળે અને એના દ્વારા આપણે ખૂબ વધુ માત્રામાં આપણે શું કરી શકીએ, ખૂબ વધુ માત્રામાં બાયોટેકનોલોજીની પ્રોડક્ટ નિપજો મેળવી શકીએ. એ પછી પ્રોડક્ટ ગમે તે હોય, કેવી હોય પ્રોડક્ટ, જેમ કે એના દ્વારા આપણે કહીએ છીએ કોઈ એન્ટીબાયોટિક બનાવી શકીએ, કોઈ એવો સૂક્ષ્મજીવ છે કે જેમાંથી આપણે એન્ટીબાયોટિક્સ બનાવવું છે, કે પછી કોઈ રસીનું નિર્માણ કરી શકીએ, કે પછી કોઈ જરૂરી ઉત્સેચકો, બરાબર. આ બધી બાયોટેકનોલોજીની નિપજો છે. આ પ્રોડક્ટ મેળવવા માટે આનું નિર્માણ પછી આપણે એમાંથી કરવામાં આવે છે, ખબર પડે છે. એટલે આપણે જે ધારો કે કોઈ એક સૂક્ષ્મજીવ છે એમાંથી મારે કોઈ ઉત્સેચક બનાવવો છે, કે પછી અન્ય કોઈ સુકોષ કેન્દ્રી કોષ છે એમાંથી કોઈ રસી બનાવી છે, કોઈ બીજું સુકોષ કેન્દ્રી કોષ છે એમાંથી મારે ધારો કે એન્ટીબાયોટિક્સ બનાવવું છે, તો એનું એ લક્ષણ જળવાઈ રહેવું જોઈએ. એમાં બીજું કોઈ સૂક્ષ્મજીવ એનું કન્ટામિનેશન ન થવું જોઈએ, એટલે કે એનું સંક્રમણ ન થવું જોઈએ, એ સ્ટરાઇલ કન્ડિશનમાં હોય, જંતુરહિત કન્ડિશનમાં. તો આ જે તે ઇચ્છિત સૂક્ષ્મજીવ અથવા સુકોષ કેન્દ્રી કોષ છે એની આવી કન્ડિશનમાં જાળવણી કરવી, પહેલાં તો એ કન્ડિશનમાં એને સાચવવું, પછી વધુ માત્રામાં પ્રોડક્ટ મેળવવી છે, કારણ કે આપણે રસી તો સાવ થોડું ન ચાલે, એના માટે ઘણા બધે જથ્થામાં સૂક્ષ્મજીવોની જરૂર પડે. તો એના માટે પ્રયોગશાળામાં જ એની પહેલાં તો આવી કન્ડિશનમાં જાળવણી કરવી, પછી પ્રયોગશાળામાં જ એની વધુ માત્રામાં વૃદ્ધિ કરાવી, અને વૃદ્ધિ કરાવી અને એના દ્વારા આપણે જે પણ ઘટક મેળવવો છે તો વધુ માત્રામાં બાયોટેકનોલોજીની નિપજો તમે મેળવી શકો. કેવી નિપજો? જેવી કે એન્ટીબાયોટિક્સ હોય, રસીઓ હોય કે ઉત્સેચકો, એનું નિર્માણ કરી શકાય. આ કેમિકલ એન્જિનિયરિંગની એક ચોક્કસ ભાગ છે જૈવ પ્રક્રિયા, એટલે સજીવોમાં પ્રક્રિયા, પણ કેમિકલ એન્જિનિયરિંગમાં રસાયણ એન્જિનિયરિંગ વિદ્યામાંનો ઉપયોગ કરવામાં આવે છે.
બરાબર છે. જુઓ, માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવ કે સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત એટલે કે સ્ટરાઇલ અથવા સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત એટલે કે માઇક્રોબિયલ કન્ટામિનેશન ફ્રી કન્ડિશન એમાં જાળવણી કરવી, પછી તેની વૃદ્ધિ કરાવી અને વધુ માત્રામાં બાયોટેકનોલોજીની નિપજો જેવી કે કઈ એન્ટીબાયોટિક્સ, રસીઓ અને ઉત્સેચકો એનું નિર્માણ કરાવવું એ આ બ્રાન્ચનો જે પાર્ટ છે એનો ઉપયોગ આપણે બાયોટેકનોલોજી માટે કરીએ છીએ. ક્લિયર થઈ ગયું છે આ વસ્તુ? એક્ઝેક્ટલી બરાબર. તો તમને એમ કે કઈ બે શાખા અને આ બધા શબ્દ સમજાવ્યા છે એટલે ખાસ ધ્યાનથી આ વસ્તુ એકવાર સાંભળો, ટેક્સ્ટ બુકમાં વાંચો, નોટ્સ તૈયાર કરો, ફરી પાછું સાંભળો, પછી તમે જાતે લખો. એક શબ્દ ખબર પડી ગયેલો હોવો જોઈએ, પડી જ જશે. બરાબર. તો અહીંયા આટલો એક નાનો પોઈન્ટ પૂરો થાય છે. બીજો આપણે પોઈન્ટ શરૂઆત કરીએ છીએ, પણ એ પોઈન્ટની શરૂઆત કરતાં પહેલાં એક જરૂર લાગે એવો એક્સ્ટ્રા પોઈન્ટ ઘણીવાર જરૂર પડે તો આપણે સાથે સાથે લેતા જઈએ છીએ, કારણ કે અહીંયા મેં આગળ જ વાત કરી કે ઘણા બધા શબ્દો એવા હશે કે તે તમારા માટે એકદમ નવા હશે. બરાબર. અથવા તમને ક્યાંક ભણી ગયા હોય પણ યાદ નહીં હોય, કારણ કે આ પાર્ટ એવો છે કે જે એકદમ રિલેટેડ નથી, આખો યુનિટ જ અલગ છે. સરસ છે, એકદમ લેટેસ્ટ ટેકનોલોજી છે, એના વિશે તમને જાણકારી હોવી જ જોઈએ આપણે એઝ એ સ્ટુડન્ટ તરીકે. તો એક ખાલી વધારાનો પોઈન્ટ નીટ માટે થઈને કરાવું છું. આમાં ઘણા બધા MCQ પણ સાથે સાથે તમને આવતા રહેશે. જો લાગે તો લાસ્ટમાં લેક્ચર લઉં છું, પણ બેટર છે કે જે સાથે લઉં છું એ પણ તમે જોડે સમજતા જ જાઓ. કે આના માટે એક ક્વેશ્ચન છે અથવા એક પોઈન્ટ તમને સમજાવું છું ને એમાંથી ઘણા બધા MCQ પણ જોડે જોડે તમને સમજાઈ જશે કે જનીન ઇજનેરી વિદ્યા, બરાબર, આખી જે જીનેટિક એન્જિનિયરિંગ છે, જનીન ઇજનેરી વિદ્યા એ બે મુખ્ય શોધ પર આધારિત છે. આખી જનીન ઇજનેરી વિદ્યા ખાલી આ બાયોટેકનોલોજીને જ અનુલક્ષીને નથી કહેતી. ક્વેશ્ચન સમજાય છે? આ જે જનીન ઇજનેરી વિદ્યા છે એ બાયોલોજીમાં બે મુખ્ય શોધો છે, એના પર આખી એન્જિનિયરિંગની શાખા આધારિત છે. પહેલું એ વર્ડ તમારે યાદ કરવાનો રહેશે કે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડની હાજરી. ચલો આગળ ક્યાંક આ શબ્દ એકવાર આવી ગયો છે, પછી ક્યારેય ફરી ભણ્યા નથી. આવ્યો તો છે જ 11th અને 11th મેં ત્યારે કહ્યું હતું કે આ શબ્દ એકવાર અત્યારે આવે છે, પછી ડાયરેક્ટ આના પર 2 ચેપ્ટર છે. યાદ છે? પ્લાઝમિડ ક્યાં આવ્યું? ચલો યાદ કરો, યાદ કરાવું તમને. સ્ટાન્ડર્ડ 11th જે કોષ ચેપ્ટર ભણેલા, ચેપ્ટર નંબર 8, એમાં આપણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ ભણેલા. બરાબર. બેક્ટેરિયાનો સમાવેશ જીવાણુ કોષ છે શેમાં થાય? આદિકોષ કેન્દ્રી કોષમાં થાય. યાદ કરાવું છું. હા, જો યાદ આવી જ જશે, સારી રીતે ભણેલા હશો તો. આ બેક્ટેરિયા છે ધારો કે આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. એના બધા ઘટકો ભણી જ ગયા હતા કે કોષ રસ ધરાવે, પછી પટલ વિહીન કોષ કેન્દ્ર હોય એટલે આ એનું આનુવંશિક દ્રવ્ય, બરાબર, આનુવંશિક, એમાં પણ જેના જે લક્ષણો માટે જવાબદાર દ્રવ્ય જનીન છે. પછી એ DNA પણ હોઈ શકે, RNA પણ હોઈ શકે, બરાબર. પછી એની કોષ દિવાલને બહારની જે ગ્લાયકોકેલિક્સની બનેલી રચના અને અંદર આવેલા રિબોઝોમ્સને અન્ય વસ્તુ તો હોય છે, પણ એક ઘટક તમને એ કીધો હતો કે જે અજોડ લક્ષણ છે, જે ક્યાંય સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતું નથી, માત્ર બેક્ટેરિયામાં જ જોવા મળે. એ વસ્તુ જો યાદ કરો તો આવું કંઈક હતું, એક ગોળાકાર રચના, વધારાનું વલયાકાર, ગોળાકાર છે, વધારાનું વલયાકાર DNA. ચલો આને કહેવાય છે પ્લાઝમિડ. આ તમને એઝ એ વધારાના પોઈન્ટ તરીકે સમજાવું છું, પણ ડાયરેક્ટ પ્લાઝમિડ શબ્દ સ્ટાર્ટ કરી દે છે નેક્સ્ટ ટોપિકમાં. તમને ખબર હોવી જોઈએ પ્લાઝમિડ શું છે એ. એટલે જ મેં કીધું હતું કે આ ચેપ્ટરમાં તમે બધું જ, મારા બધા જ વર્ડ બહુ જ શાંતિથી સાંભળો. વધારાનું અહીં જરૂર છે જ. પાછળથી હું પ્લાઝમિડ શું એ સમજાવવા દઉં. હમણાં જ જેવો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરશું તો એમાં પ્લાઝમિડ ડાયરેક્ટ શબ્દ ટેક્સ્ટ બુકમાં આપી દીધો છે. પ્લાઝમિડ તમારે આગળ આવી ગયું છે, પણ તમને રિમેમ્બર કરાવવું જરૂરી છે, કારણ કે તમે 11th એકવાર ભણ્યા, પહેલાં અહીંયા ક્યાંક 8મા ચેપ્ટરમાં પછી ભૂલી ગયા હોય. વધારાનું વલયાકાર DNA, વલયાકાર ગોળાકાર છે,
વધારાનું કેમ કહે છે? કારણ કે બેક્ટેરિયામાં પણ એના ચોક્કસ લક્ષણો માટે મુખ્ય જે આનુવંશિક જવાબદાર ડીએનએ અથવા જનીન છે એ તો હાજર છે જ, કોષ કેન્દ્ર નથી એટલે એનું જનીન દ્રવ્ય જે ન્યુક્લિયોઇડ સ્વરૂપે હોય. ચલો બીજો એક ક્વેશ્ચન યાદ આવે એ ત્યારે પણ મેં કીધું હતું, અને છઠ્ઠું ચેપ્ટર ભણ્યા હશો તો પેકેજિંગમાં તો ન્યુક્લિયોઇડ ખબર હશે જ, બરાબર. તો આ મુખ્ય આ બેક્ટેરિયા છે તો એ સજીવ જ છે. તો એ આગળ જ હમણાં મેં કીધું દરેક સજીવમાં કોઈ લક્ષણ માટે જનીન જવાબદાર હોય, તો આ એના મુખ્ય લક્ષણો માટે જવાબદાર એનું આનુવંશિક દ્રવ્ય છે જે ન્યુક્લિયોઇડ સ્વરૂપે છે એ તો છે જ. એના સિવાય વધારાનું એક વલયાકાર ડીએનએ છે. કેમ? કારણ કે દરેક ડીએનએ સ્વયંજનન પામી, આ શબ્દ ખબર છે, સ્વયંજનન, ડીએનએ પોતાના જેવું જ ડીએનએ બનાવે. તો દરેક ઘટક આ છે એ સ્વયંજનન પામે છે, આ પણ સ્વયંજનન પામી શકે છે, પરંતુ આ બંનેના સ્વયંજનન એ પોતપોતાની રીતે અલગ હોય. આનું સ્વયંજનન આના પર ડિપેન્ડ હોતું નથી, બે ડીએનએ છે તો આ સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી અને પોતાના જેવું જ ડીએનએ બનાવી શકે, બરાબર. તો આને પ્લાઝમિડ કહે છે. તો બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડની હાજરી જોવા મળી એ આ જનીન વિજ્ઞાની વિદ્યા, આ શોધ એમાં ખૂબ જ ઉપયોગી છે. ખબર પડી? હવે જુઓ, અહીં બીજી એક પણ વસ્તુ કહી દઉં, અહીં જે પણ કહું છું એ બહુ વસ્તુ ધ્યાનથી સમજજો. એવું જરૂરી નથી કે આ એક કોષ છે એમાં એક જ પ્લાઝમિડ હોય, ઘણી બધી સંખ્યામાં 1, 2, 5, 10 ઘણી સંખ્યામાં પણ પ્લાઝમિડ હોઈ શકે. આવા આ પણ ધ્યાન રાખજો, બરાબર. એટલે એ પણ દરેક જાતિમાં દરેક સ્પેસીસ વાઇઝ અલગ અલગ હોય છે. તો એક આ શોધ એનું બહુ મુખ્ય જનીન વિજ્ઞાની વિદ્યામાં ફાયદો લેવામાં આવ્યો. ચલો આપણે આટલું સમજી ગયા છીએ. નેક્સ્ટ પોઈન્ટ તમને કહે છે કે બીજી એક વસ્તુ કઈ ઘટકની શોધ એ આનુવંશિક દ્રવ્યમાં ઉપયોગી છે, તો એ વસ્તુ તમને કહે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. આ શબ્દ તમે એકદમ નવો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. આ શું છે ચેપ્ટરમાં આગળ ભણાવીશ એટલે ખબર પડશે, પણ આ શબ્દની જરૂર છે. એક પ્લાઝમિડની શોધ બેક્ટેરિયામાં અને એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક એની શોધ, આ બે શોધ એ જનીન વિજ્ઞાની વિદ્યાનો પાયો કહી શકાય, બરાબર. ચલો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક છે. ઉત્સેચક એટલે આપણને ખબર છે એન્ઝાઇમ, કે જે કોઈ ચોક્કસ પ્રક્રિયામાં પોતે એ પ્રક્રિયામાં એનું કંઈ ફેરફાર ના થાય, પ્રક્રિયામાં પોતે ભાગ ન લે પણ એની હાજરીમાં પ્રક્રિયા ઝડપી થાય, કોઈ કાર્ય કરવા માટે જવાબદાર હોય તેને આપણે શું કહીએ? ઉત્સેચક કહીએ, બરાબર. હવે જુઓ, એક એક શબ્દ સમજજો એટલે ખબર પડશે. કોઈ અહીંયા આટલું ડિટેલમાં આ શબ્દ કોઈ નહીં સમજાવે. ન્યુક્લિયેઝ, આપણે જ્યારે પણ ઉત્સેચકો વિશે ભણ્યા છીએ આગળ જૈવિક અણુઓમાં, ત્યારે ખબર છે કે જે તે ઉત્સેચક એની ક્યાં જે પ્રક્રિયાથી પર અસર કરે, બરાબર, એનું નામ પ્લસ એજ લગાવીએ અથવા જે પ્રકારની પ્રક્રિયા કરે, આ બધા ક્વેશ્ચન, બરાબર. પ્રક્રિયાનો પ્રકાર લખો અને પ્લસ એજ લખાઈ અને નામકરણ કરી શકીએ. જો એક કરું હાઇડ્રા છે એની પાછળ એજ લગાવો તો હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક હોય. આ ખાલી ઉદાહરણ કહું છું. અથવા જે પ્રકારના પ્રક્રિયાથી પર કાર્ય કરે એની પાછળ એજ લગાવી દો. લેક્ટોઝ પર કાર્ય કરે તો લેક્ટેઝ, સુક્રોઝ પર કાર્ય કરે તો સુક્રેઝ, ફ્રુક્ટોઝ પર કાર્ય કરે તો ફ્રુક્ટેઝ. અહીંયા ન્યુક્લિક એસિડ પર કાર્ય કરે છે એટલે ન્યુક્લિયેઝ. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અથવા આરએનએ, જે આપણું જનીન દ્રવ્ય છે એ. ખબર પડી? અહીંયા એ ડીએનએના ટુકડાને કાપવા માટે જવાબદાર છે. શું કરવા માટે? કાપવા. કારણ કે આપણે મેં શું કીધું કે આપણે કંઈક ચેન્જ લાવવો છે. આગળ આ પહેલી શોધમાં કીધી કે શું કે કોઈ નવો પ્રવેશ કરવા માટે એનામાં કંઈક ફેરફાર લાવવો છે. તો ફેરફાર લાવવા માટે શું કરવું હોય? વચ્ચે ક્યાં જોઈન્ટ કરવું પડે. તો જોઈન્ટ કરવા માટે એને વચ્ચેથી ડીએનએને કાપવો પડે. તો અહીં કાતર તો ફિઝિકલ ઉપયોગ થતી નથી, તો અહીં એક પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. તો એ રસાયણ કે જે ન્યુક્લિયેઝ છે એટલે ન્યુક્લિક એસિડનું પાચન કરે, કોઈ ચોક્કસ જગ્યાએ ન્યુક્લિક એસિડમાં કાપ મૂકે એવા ઉત્સેચક એને ન્યુક્લિયેઝ, અથવા આમ તો ન્યુક્લિક એસિડનું વિઘટન કરે એને આપણે ન્યુક્લિયેઝ ઉત્સેચક કરીએ, પણ અહીંયા આ ઉત્સેચક ચોક્કસ જગ્યાએ કાપ મૂકવાનું કાર્ય કરે છે એટલે એને ન્યુક્લિયેઝ કહીએ. એમાં પણ એન્ડો અને એક્ઝો બે પ્રકારના છે. વચ્ચેથી કાપ મૂકે કે છેડેથી કાપ મૂકે એના આધારે, બરાબર. એક્ઝો છે એ છેડેથી કાપ મૂકે છે, એન્ડો છે એ વચ્ચેથી કાપ મૂકે. તો એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. રિસ્ટ્રિક્શન એ કોઈપણ પ્રક્રિયાને પ્રતિબંધ કરે છે, કોઈ પ્રક્રિયાને રિસ્ટ્રિક્શન આપે છે. કેમ? કારણ કે આખો ટોપિક ફરી સમજવાનો છે, બરાબર. તો આ ઘટકની શોધ
ઇન શોર્ટ, એવો કોઈ ઉત્સેચક, આ વસ્તુ શું કહેવા માગું છું હવે ખબર પડે છે, એવો કોઈ ઉત્સેચક કે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવા માટે જવાબદાર છે. આ ઉત્સેચકની શોધ પણ જનીન ઇજનેરી વિદ્યાનો પાયો છે અને એની આપણને આની જરૂર પડશે જ. આ એક પ્રકારનું સીઝર, કાતર જેવું કામ કરે છે, પણ આણ્વિક સીઝર છે. એક અણુ છે કે જે સીઝર તરીકે ઉપયોગ થાય છે, એટલે આને મોલિક્યુલર સીઝર પણ કહેવાય. બરાબર. એક રસાયણ છે કે જે કાપવાનું કામ કરે છે, એટલે આને કેમિકલ સીઝર પણ કહેવાય, કેમિકલ વેપન્સ કહેવાય, સાધન પણ. ખબર પડે છે? આ બધા જ MCQ છે. તો આ બે ઘટકની શોધ તમે નોટ ડાઉન પણ કરી લેજો તમારી નોટબુકમાં કે ટેક્સ્ટબુકમાં. આ પોઈન્ટ નથી આપેલો. આ બે ઘટકની શોધ પર જનીન ઇજનેરી વિદ્યાનો બેઝ રહેલો છે. તો અહીં સુધીના ટોપિકમાં માત્ર આપણે તમારી ટેક્સ્ટબુકમાં માત્ર આટલો પોઈન્ટ જ ભણ્યા ખરેખર તો, પણ બહુ જ સારી રીતે તમને ખબર પડી જ ગઈ હશે. બરાબર. અને બધા જ લેક્ચર બહુ જ ધ્યાનથી જોજો, એકદમ ચેપ્ટર આવડી જશે. આઈ ગેરંટી કે મારા કોઈ સ્ટુડન્ટને આ ટોપિકમાં ક્યાંય તકલીફ નહીં જ પડવા દઉં. બરાબર. એટલા વિશ્વાસ સાથે કહું છું. પણ એના માટે તમારે મહેનત કરવી જ પડશે. આ જે શબ્દ છે એ એક એક પોઈન્ટ તમારે ધ્યાનથી સાંભળવો પડશે. હું જનરલી તમે સામે બેઠા છો, તમારા માઇન્ડમાં કંઈક ક્વેશ્ચન છે એ વિચારીને જ આ કહું છું. એક પણ ક્વેશ્ચન નહીં રહે આ બધી વસ્તુ થતાં. કદાચ તમને એમ થાય કે આ વસ્તુ શું, તો આ પછી આવવાની છે, છતાં મેં તમને સમજાવ્યું, કારણ કે એઝ MCQ મારે આ બધી વસ્તુ જરૂરી છે કે જનીન ઇજનેરી વિદ્યા એ કઈ બે મુખ્ય શોધ પર આધારિત છે. તો આ બે મુખ્ય શોધ પર આધારિત છે. આ પણ નોટ ડાઉન કરી લેજો, મેં તમને સમજાવી તો દીધું જ છે. પ્લાઝમિડ તમને યાદ આવી જવું જોઈએ, કારણ કે નેક્સ્ટ ટોપિકમાં હું ડાયરેક્ટ પ્લાઝમિડ શબ્દથી શરૂઆત કરીશ. અને જુઓ કે તમારી ટેક્સ્ટબુકમાં પણ જો હેડિંગ નથી આપેલું તો કયો ટોપિક કયા ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે ખાસ એ પણ નોટ ડાઉન કરતા રહેજો. હું ટેક્સ્ટબુકની જ કદાચ નોટ્સ બનાવીશ તો ન બનાવું તો ટેક્સ્ટબુકના જ એકો એક શબ્દ 1 by 1 વાક્ય આવશે. વધારાની જરૂર પડે તો જ આડું અવળું કરીશ, વધારાની જરૂર પડે તો જ એડ કરીશ, પણ ટેક્સ્ટબુકની એક પણ લાઈન, એની સિરીઝ, એની કન્ટિન્યુટી ક્યાંય કેન્સલ થશે નહીં. બરાબર છે? તો અહીં સુધીમાં ટેક્સ્ટબુક ખોલીને જોઈ લો. આપણે જે ચેપ્ટર છે એમાં પેજ નંબર 194 પર જે આગળ 1 અને 2 કરી અને બે જે એન્જિનિયરિંગની બ્રાન્ચ આવેલી છે એના વિશે ભણ્યા. વધારાનું જે મેં લખાયું છે ત્યાં બાજુમાં જે જગ્યા છે ત્યાં આ વસ્તુ લખી નાખવાની છે. વિડીયોમાં જોઈ અને આના વિશે પણ તમારે કંઈ લખવું છે તો ત્યાં લખી શકો કે આ વસ્તુ શું છે તમારા શબ્દમાં તમને યાદ રહે એ રીતે. તો આમાંથી પણ ઘણા MCQ આવી શકે. આગળ પણ હું કહું છું કે નીટમાં મોટે ભાગે ટેક્સ્ચ્યુઅલ જ પૂછાય છે, છતાં પણ તમે કોઈ લોજિકલ વસ્તુ સાથે સમજીને કરશો તો ઇટ ઇઝ ઇઝીલી. તો આ વસ્તુ તમે સમજેલા હોય, હું બેઠું ન કહું કે આવું એમ વધારાનું પોઈન્ટ છે કે આવું MCQમાં ડાયરેક્ટ પૂછાય, પણ આના વિશેની ખબર હોય, પ્લાઝમિડ શું છે, એન્ડોન્યુક્લિયસ શું, ન્યુક્લિયસ શું, ઉત્સેચક શું, રિસ્ટ્રિક્શન શું, બધા શબ્દ ખબર હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ MCQમાં તમને હેલ્પફુલ થાય. તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ દરેક ટોપિકનો. બરાબર. તો આની સાથે આપણે આટલું સમજી આટલું નોટ ડાઉન કરી લેજો નોટ્સમાં, અને આજનો ટોપિક અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકમાં જ આગળ નેક્સ્ટ ટોપિક પર જઈશું. ત્યાં સુધી જય હિન્દ.